Hello friends, in this video we are discussing about nutritional requirement of bacteria. આજે આપણે આ વિડીયોથી યુનિટ 2 સ્ટાર્ટ કરીએ છીએ. તો એનો પહેલો ટોપિક છે ન્યુટ્રિશનલ રિક્વાયરમેન્ટ ઓફ બેક્ટેરિયા, એટલે કે બેક્ટેરિયાને ગ્રો થવા માટે, મલ્ટીપ્લાય થવા માટે, લાઈવ કન્ડિશનમાં રહેવા માટે કયા કયા ન્યુટ્રિશનની એને જરૂર પડે છે એ આપણે આ વિડીયોમાં જોઈશું. તો all form of life including microorganism have ability to growth, એટલે કે બધી જ લાઈફ છે અને એમાં માઇક્રોઓર્ગેનિઝમ પણ આવી ગયા કે એની પાસે એવી એબિલિટી છે કે ગ્રો થઈ શકે, એટલે કે મોટા થઈ શકે. ગ્રોથ ઇન્વોલ્વ સિન્થેસિસ ઓફ ન્યૂ સેલ મટીરિયલ. ગ્રોથમાં શું આવે તો કે નવા નવા સેલ બન્યા કરવાના, જેમ આપણી બોડીમાં હોય, બેબી નાનું હોય, ધીમે 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 મોટું થાય તો એને ગ્રોથ થયો કહેવાય. એવી જ રીતે સેલ પણ એનો ગ્રોથ કરશે. ધ સબસ્ટન્સ from which requirement of growth are satisfied are called nutrients. એટલે કે ગ્રોથ થવા માટે એને જે રિક્વાયરમેન્ટ છે જે સબસ્ટન્સની એને કહેવામાં આવે છે ન્યુટ્રિયન્ટ્સ. બેઝડ ઓન ધેર ફિઝિયોકેમિકલ નેચર એઝ વેલ એઝ ધેર ક્વોન્ટિટેટિવ રિક્વાયરમેન્ટ બાય ઓર્ગેનિઝમ, ધ ન્યુટ્રિશનલ રિક્વાયરમેન્ટ ઓફ માઇક્રોઓર્ગેનિઝમ્સ કેન બી કેટેગરાઇઝ. એટલે ન્યુટ્રિશનલ રિક્વાયરમેન્ટને કેટેગરાઇઝ કરવામાં આવે છે. કેમિકલ ન્યુટ્રિયન્ટ રિક્વાયરમેન્ટ, ફિઝિકલ ન્યુટ્રિયન્ટ રિક્વાયરમેન્ટ, ગેસિયસ, મેક્રો અને માઇક્રો. મેક્રો એટલે મોટું અને માઇક્રો એટલે નાનું. મેક્રો ન્યુટ્રિયન્ટ્સ આર ધોઝ વિચ આર નીડેડ ઇન અ લાર્જ ક્વોન્ટિટી બાય ધી ઓર્ગેનિઝમ ફોર ધેર ગ્રોથ. મેક્રો ન્યુટ્રિયન્ટ્સ કોને કહેવાય તો કે ગ્રોથ માટે એને વધારે ક્વોન્ટિટીમાં જોશે. ન્યુટ્રિયન્ટ્સ છે એને વધારે ક્વોન્ટિટીમાં જોતા હોય તો એને મેક્રો ન્યુટ્રિયન્ટ્સ કહેવાનું છે. જ્યારે માઇક્રો ન્યુટ્રિયન્ટ્સ કોને કહેવાય તો કે નીડેડ ઇન અ ટ્રેસ અમાઉન્ટ. ટ્રેસ એટલે થોડું, બાય ધી ઓર્ગેનિઝમ ઇન ધેર ન્યુટ્રિશન્સ. એના ન્યુટ્રિશનમાં એને થોડા અમાઉન્ટમાં જો જોઈએ છે એ ન્યુટ્રિયન્ટ તો એને માઇક્રો ન્યુટ્રિયન્ટ્સમાં મૂકવાના, અને લાર્જ ક્વોન્ટિટીમાં એને જોતું હોય તો મેક્રો ન્યુટ્રિયન્ટ. એની ન્યુટ્રિશનલ રિક્વાયરમેન્ટ. તો શું કામ એને ન્યુટ્રિશનની જરૂર પડે છે? તો પેલું છે ફોર સોર્સ ઓફ એનર્જી. એને એનર્જી માટે ન્યુટ્રિશનની જરૂર પડે છે. એનર્જી ઇઝ રિક્વાયર્ડ બાય માઇક્રો ઓર્ગેનિઝમ ટુ કેરી આઉટ ઓલ ધ બાયોસિન્થેટિક પ્રોસેસીસ. બધી જ બાયોસિન્થેટિક પ્રોસેસ કરવા માટે એને એનર્જીની જરૂર પડે છે. હવે બાયોસિન્થેટિક પ્રોસેસમાં શું હશે? બધું એનો ગ્રોથ થવા માટે, એને મલ્ટીપ્લાય થવા માટે, ગ્લુકોઝને એને તોડતું હોય, મતલબ કે મેટાબોલિઝમ પ્રોસેસ કરવા માટે, આ બધું આવશે બાયોસિન્થેસિસમાં. પ્રોટીન બનવા માટે, પ્રોટીન તૂટવા માટે, એન્ઝાઇમના વર્ક માટે, આ બધું જ આવશે બાયોસિન્થેટિક પ્રોસેસીસમાં. તો આ બધું કરવા માટે એને એનર્જીની જરૂર પડતી હોય છે. એનર્જી ઇઝ રિક્વાયર્ડ ફ્રોમ ફોર્મ ઓફ એટીપી, અધર સચ એનર્જી રીચ કમ્પાઉન્ડ. એટીપી શું છે તો કે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, એટલે કે ફોસ્ફેટના 3 મોલેક્યુલ છે જે એડિનોસાઇડ સાથે બાઇન્ડ થયેલા છે. તો એટીપી ફોર્મમાં એને એનર્જીની જરૂર પડે છે. આ એટીપી છે એક એનર્જી રીચ કમ્પાઉન્ડ છે, એની પાસે ખૂબ એનર્જી છે. ધીસ નોન એઝ અ બાયોકેમિકલ એનર્જી. અને આ એટીપીમાંથી જે એનર્જી મળે છે એને કહેવામાં આવે છે બાયોકેમિકલ એનર્જી. વેરિયસ ટાઈપ ઓફ એનર્જી સોર્સ કેન બી યુટિલાઇઝ બાય માઇક્રોઓર્ગેનિઝમ. એટલે ઘણા બધા ટાઈપની એનર્જી એને મળતી રહેતી હોય છે. જેમ કે ફોટોટ્રોફિક ઓર્ગેનિઝમ્સ યુઝ રેડિયલ એનર્જી, રેડિયન્ટ એનર્જી. રેડિયન્ટ એટલે આ બધા રેઝ આવે, એક્સ રેઝ છે, સન રેઝ છે, યુવી રેઝ છે, આ બધા. તો ફોટોટ્રોફિક ઓર્ગેનિઝમ્સ છે એ રેડિયન્ટ એનર્જીનો યુઝ કરે છે, જ્યારે કેમોટ્રોફિક ઓર્ગેનિઝમ્સ છે તો એ કેમિકલ એનર્જી વાપરે છે. રિક્વાયરમેન્ટ ફોર સુટેબલ ઇલેક્ટ્રોન ડોનર. મેની બાયોસિન્થેટિક એન્ડ એસિમેલેટરી રિએક્શન ઓફ ધ સેલ ઇન્વોલ્વ રિડક્શન. મોસ્ટલી રિડક્શન થાય છે. ધેરફોર સેલ રિક્વાયર અવેબિલિટી ટુ રિડ્યુસિંગ પાવર. એટલે સેલ પાસે એવી અવેબિલિટી હોવી જોઈએ કે રિડક્શન છે એ કરાવી શકે. રિડ્યુસિંગ પાવર જનરેટ કઈ રીતે થાય તો કે રિડ્યુસિંગ પાવર ઇઝ જનરેટ ઇન અ સેલ ફ્રોમ ઓક્સિડેશન ઓફ સુટેબલ ઇલેક્ટ્રોન ડોનર. કોઈ ઇલેક્ટ્રોન ડોનર હોય એનું ઓક્સિડેશન કરી શકે તો એનું રિડ્યુસિંગ પાવર એમાંથી જનરેટ થાય છે ઓક્સિડેશન થ્રુ. ઓર્ગેનિઝમ કેન યુઝ ધેર ઇધર ઓર્ગેનિક ઓર ઇનઓર્ગેનિક સબસ્ટન્સ એઝ એન ઇલેક્ટ્રોન ડોનર. ઓર્ગેનિઝમ્સ છે એ
ઓર્ગેનિક અથવા તો ઇનઓર્ગેનિક કોઈ પણ સબસ્ટન્સનો ઇલેક્ટ્રોન ડોનર તરીકે યુઝ કરી શકે છે. ઇલેક્ટ્રોન ડોનર કોને કહેવાય? તો કે જે સબસ્ટન્સ ઇલેક્ટ્રોન આપે છે એને ઇલેક્ટ્રોન ડોનર કહેવાય. ઓર્ગેનિઝમ્સ વિચ આર યુઝડ ઇનઓર્ગેનિક સબસ્ટન્સ એઝ ઇલેક્ટ્રોન ડોનર તો એને કહેવાના લિથોટ્રોપ્સ. યાદ રાખજો, આ બધા જ નેમ તમારે મોસ્ટલી યાદ રાખવા પડશે એક્ઝામ માટે. ઇનઓર્ગેનિક જે ઓર્ગેનિઝમ્સ છે એ ઇનઓર્ગેનિક સબસ્ટન્સને એઝ અ ઇલેક્ટ્રિક ડોનર વાપરે છે તો એને કહેવાનું છે લિથોટ્રોપ્સ. વિચ યુઝ ઓર્ગેનિક કમ્પાઉન્ડ એઝ ઇલેક્ટ્રોન ડોનર આર ટર્મ એઝ ઓર્ગેનોટ્રોપ્સ. અને એવા ઓર્ગેનિઝમ જે ઓર્ગેનિક કમ્પાઉન્ડ વાપરે છે એને કહેવાનું ઓર્ગેનોટ્રોપ્સ. ઇનઓર્ગેનિક સબસ્ટન્સને એનર્જી સોર્સ તરીકે યુઝ કરે છે તો લિથોટ્રોપ્સ, અને ઓર્ગેનિક કમ્પાઉન્ડને એનર્જી સોર્સ તરીકે યુઝ કરે છે તો ઓર્ગેનોટ્રોપ્સ. હવે છે પહેલું તો રિક્વાયરમેન્ટ ફોર એનર્જી જોયું. હવે રિક્વાયરમેન્ટ ફોર સુટેબલ કાર્બન સોર્સ. તો મોસ્ટલી ઓર્ગેનિઝમનું સ્કેલેટન શેનું બનેલું છે? તો કે કાર્બનનું જ બનેલું છે. આપણી હ્યુમન બોડી હોય, એનિમલ બોડી હોય કે પ્લાન્ટ બોડી હોય, બધાનું સ્કેલેટન છે મોસ્ટલી સેલ સ્કેલેટનની વાત થઈ છે. સેલનું પણ પોતાનું સ્કેલેટન હોય, જેમ આપણા બોડીમાં સ્કેલેટન હોય, તો એ કાર્બનનું બનેલું હોય છે. કાર્બન સ્કેલેટન સિન્થેસાઇઝ ફ્રોમ ધ સુટેબલ કાર્બન સોર્સ. એ કઈ રીતે બનતું હોય છે? તો કે એને જે જરૂરી હોય એવા કાર્બન સોર્સ યુઝ કરીને. ઓટોટ્રોફિક માઇક્રો ઓર્ગેનિઝમ્સ યુઝડ ઇનઓર્ગેનિક કાર્બન CO2. ઓટોટ્રોફિક માઇક્રો ઓર્ગેનિઝમ્સ હશે, ઓટો એટલે પોતાની જાતે જે મેનેજ કરતા હોય બધું એવા ઓર્ગેનિઝમ. તો ઓટોટ્રોફિક માઇક્રો ઓર્ગેનિઝમ છે ઇનઓર્ગેનિક કાર્બન યુઝ કરે છે, જેમ કે CO2. જ્યારે હિટ્રોટ્રોફિક ઓર્ગેનિઝમ્સ છે તો એ ઓર્ગેનિક સબસ્ટન્સમાંથી કાર્બન લેશે. બધા જ ઓર્ગેનિક સબસ્ટન્સ પણ કાર્બનના બનેલા હશે તો એ એમાંથી કાર્બન લેશે. ઓટોટ્રોફિક ઓર્ગેનિઝમ્સ છે એ CO2 પોતે ઇનઓર્ગેનિક કાર્બન છે તો એમાંથી કાર્બન સોર્સ લે છે. જ્યારે હિટ્રોટ્રોફિક ઓર્ગેનિઝમ છે તો એ કાર્બન સોર્સ છે એ કોનામાંથી લેશે? તો કે ઇનઓર્ગેનિક સબસ્ટન્સમાંથી. પછી છે રિક્વાયરમેન્ટ ફોર સુટેબલ નાઇટ્રોજન. વેરી ઇમ્પોર્ટન્ટ, એટલે કે નાઇટ્રોજન સોર્સ માટે કઈ રીતે એની રિક્વાયરમેન્ટ છે. તો મોસ્ટલી સેલના પ્રોટીન શેના બનેલા છે? તો કે નાઇટ્રોજન જ એમાં હોય છે. એટલે કે ઇમ્પોર્ટન્ટ મોલેક્યુલ છે પ્રોટીન્સ બનાવવા માટે. ન્યુક્લિક એસિડ, ન્યુક્લિયોટાઇડ, વિટામિન્સ, આ બધામાં શું હોય છે? તો કે નાઇટ્રોજન હોય છે. એટલે એને ખૂબ જ એની જરૂર પડે છે ન્યુટ્રિશન તરીકે. ધે કેન યુઝ બોથ ઇનઓર્ગેનિક એન્ડ ઓર્ગેનિક, બંને નાઇટ્રોજન, ઇનઓર્ગેનિક નાઇટ્રોજન અને ઓર્ગેનિક નાઇટ્રોજિનિયસ કમ્પાઉન્ડ, આ બંનેને એઝ અ નાઇટ્રોજન સોર્સ તરીકે વાપરી શકે છે. ઓલમોસ્ટ એની ઓર્ગેનિક નાઇટ્રોજન કેન બી યુઝડ બાય ઓર્ગેનિઝમ્સ. મોસ્ટલી છે એ ઓર્ગેનિક નાઇટ્રોજન વપરાય છે. સિમિલરલી અમોનિયા, એલ્યુમિનિયમ એન્ડ નાઇટ્રેટ સોલ્ટ, આ બધું શું છે? એનર્જી સોર્સ જ છે. અમુક એન્ઝાઇમ એવા પણ અમુક ઓર્ગેનિઝમ્સ એવા પણ હોય છે કે જે મોલેક્યુલર નાઇટ્રોજન છે એને યુઝ કરે છે અને નાઇટ્રોજન ફિક્સ પણ કરતા હોય છે. એટમોસ્ફેરિક નાઇટ્રોજનને ફિક્સ કરતા હોય છે, જેમ કે રાઇઝોબિયમ. હવે રિક્વાયરમેન્ટ છે સલ્ફર અને ફોસ્ફરસ માટેની. રિક્વાયરમેન્ટ સોર્સ ઓફ સલ્ફર એન્ડ ફોસ્ફરસ. તો સલ્ફર ઇઝ અ ઇમ્પોર્ટન્ટ કમ્પોનન્ટ ઓફ ડિફરન્ટ બાયોલોજિકલ ઇમ્પોર્ટન્ટ મોલેક્યુલ ઓફ ધ સેલ. સેલના ઘણા બધા બાયોલોજિકલી કમ્પોનન્ટ માટે ઇમ્પોર્ટન્ટ છે, જેમ કે અમાઇનો એસિડ હોય, સિસ્ટીન છે, સિસ્ટાઇન છે, મિથિયોનાઇન છે, આ બધામાં શું આવેલું છે? તો કે સલ્ફર આવેલું છે. એટલે કે એના સ્ટ્રક્ચરમાં સલ્ફર આવેલો છે. વિટામિન્સ છે, બાયોટીન, તો એના સ્ટ્રક્ચરમાં પણ સલ્ફર છે. અમુક કોએન્ઝાઇમ્સ છે લાઈક કોએન્ઝાઇમ એ, તો એના સ્ટ્રક્ચરમાં પણ સલ્ફર છે. તો આ એક ઇમ્પોર્ટન્ટ કમ્પોનન્ટ છે. સિમિલરલી ફોસ્ફરસ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ કમ્પોનન્ટ ફોર સર્ટેન સેલ, જેમ કે એટીપી, ન્યુક્લિક એસિડ, ફોસ્ફોલિપિડ્સ, આ બધામાં શું આવેલું છે? તો કે ફોસ્ફરસ આવેલો છે. હેન્સ સલ્ફર એન્ડ ફોસ્ફરસ આર રિક્વાયર્ડ બાય ઓર્ગેનિઝમ ઇન ધેર ન્યુટ્રિશન. એના ન્યુટ્રિશનમાં એને જરૂર પડતી હોય છે. સલ્ફર કેન બી સપ્લાયડ ટુ ઓર્ગેનિઝમ એઝ અ ઓર્ગેનિક સલ્ફર. સલ્ફર એને કયા ફોર્મમાં મળશે? ઓર્ગેનિક સલ્ફર, સલ્ફાઇડ, સલ્ફેટ. સિમિલરલી ફોસ્ફરસ પણ એને ફોસ્ફેટ સોલ્ટના સ્વરૂપમાં મળતો હોય છે, સપ્લાય થતો હોય છે. હવે મેટલ આયન. મેટલ આયનની રિક્વાયરમેન્ટ કઈ રીતે છે? તો મેટલ કયા છે? તો કે કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ,
ફેરસ, આ બધાની એને રિક્વાયરમેન્ટ હોય છે એના નોર્મલ ગ્રોથ માટે. અને બીજા છે ઝીંક, કોપર, મેંગેનીઝ, કોબાલ્ટ, નિકલ, બોરોન, આ બધા છે એ પણ જોઈએ છે, પણ કેવા તો કે ટ્રેસ અમાઉન્ટમાં એને જોતા હોય છે. આયનનું કામ શું છે તો કે એક્ટ એઝ અ કમ્પોનન્ટ ઓફ સેલ મોલેક્યુલ, સેલ મોલેક્યુલના કમ્પોનન્ટ તરીકે કામ કરે છે, વર્ક કરે છે. બીજું તો કે એક્ટ એઝ અ કોફેક્ટર ઓફ એન્ઝાઇમ એક્ટિવિટી ડ્યુરિંગ મેટાબોલિઝમ, જ્યારે મેટાબોલિઝમ થતું હોય ત્યારે એ એન્ઝાઇમ સાથે વર્ક કરે છે એઝ અ કોફેક્ટર. ધીઝ એલિમેન્ટ્સ આર યુઝ્યુઅલી અવેલેબલ એઝ અ contaminant of the other components used in a preparation of media or may be supplied as a corresponding salt. મોસ્ટલી આ બધા એલિમેન્ટ્સને છે ને મીડિયા બનતા હોય ત્યારે એડ કરવામાં આવે છે, બહુ ટ્રેસ અમાઉન્ટમાં, જેથી એને ઇઝીલી મળી શકે. સોડિયમ ઇઝ નોટ રિક્વાયર્ડ બાય ઓલ ઓર્ગેનિઝમ, સોડિયમની જરૂર બધાને પડતી નથી, કેમ કે સોડિયમ છે એક સોલ્ટ છે, મીઠું જેને આપણે કહીએ છીએ. તો હેલોફિલિક બેક્ટેરિયા છે, સાઇનોફિલિક છે, સાઇનોબેક્ટેરિયા છે, ફોટોસિન્થેટિક બેક્ટેરિયા છે, આ બધાને સોડિયમની જરૂર પડે છે. હેલોફિલિક એટલે એવા બેક્ટેરિયા કે જે હાઈલી સોડિયમ કન્ડિશનમાં રહી શકતા હોય એવા. ધીસ સપ્લાય એઝ અ કોરસ્પોન્ડિંગ સોલ્ટ NaCl ટુ ધી ઓર્ગેનિઝમ્સ, આપણે NaClના ફોર્મમાં એને સોડિયમ પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. ધેન છે વિટામિન્સ અને વિટામિન લાઇક સબસ્ટન્સની રિક્વાયરમેન્ટ કેવી હોય. તો વિટામિન્સ એન્ડ ધેર ડેરિવેટિવ્સ ફંક્શન એઝ અ કોએન્ઝાઇમ. વિટામિન છે એ એઝ અ કોએન્ઝાઇમ તરીકે વર્ક કરે છે. કોએન્ઝાઇમ કોને કહેવાય તો કે એન્ઝાઇમ સાથે રહીને વર્ક કરતા હોય એ. ધોઝ બેક્ટેરિયા આર નોટ એબલ ટુ સિન્થેસાઇઝ રિક્વાયરમેન્ટ ધેર એક્સ્ટ્રા સપ્લિમેન્ટ ઓફ ધી ન્યુટ્રિશન, એવા બેક્ટેરિયા કે જે વધારે પ્રમાણમાં ન્યુટ્રિશનને સિન્થેસાઇઝ નથી કરી શકતા એના માટે. ઇન સચ ઇન્સ્ટન્ટ ધે આર કોલ્ડ ગ્રોથ ફેક્ટર, વિટામિન્સને શું કહેવામાં આવે છે, ગ્રોથ ફેક્ટર કહેવામાં આવે છે. વિચ રિક્વાયર ગ્રોથ ફેક્ટર કોલ્ડ ફાસ્ટિડિયસ ઓર્ગેનિઝમ, એવા ઓર્ગેનિઝમ્સ જેને એની રિક્વાયરમેન્ટમાં ગ્રોથ ફેક્ટરની જરૂર હોય તો એવા બધા ઓર્ગેનિઝમ્સને કેવા કહેવાય તો કે ફાસ્ટિડિયસ ઓર્ગેનિઝમ્સ કહેવાય. They can not grow without growth factor, ગ્રોથ ફેક્ટર વગર આ ફાસ્ટિડિયસ ઓર્ગેનિઝમ ગ્રો થશે નહીં. અને લાસ્ટ છે રિક્વાયરમેન્ટ ઓફ વોટર, કે એને વોટરની રિક્વાયરમેન્ટ કેટલી પડે છે. પહેલું તો શું છે તો કે મેજર કમ્પોનન્ટ છે સેલનું 70 થી 80% જેટલા કમ્પોઝિશનમાં વોટર હોય છે. પ્લસ બધા ન્યુટ્રિશનને એમાં ડિઝોલ્વ થવાની જરૂર પડે છે, કેમ કે ડિઝોલ્વ થયા પછી જ ઓર્ગેનિઝમ છે એને એબ્ઝોર્બ કરી શકશે અથવા તો ગેઇન કરી શકશે. ધેન તો કે બધી જ એન્ઝાઇમેટિક રિએક્શન્સ છે એ વોટરમાં થશે, ઇન્ક્લુડિંગ હાઇડ્રોલાઇટિક રિએક્શન્સ, બધી જ રિએક્શન છે જે સબસ્ટન્સ, એવા બધા સબસ્ટન્સ જે વોટરની અંદર ડિઝોલ્વ થતા હોય એ બધાની એન્ઝાઇમેટિક રિએક્શન છે એ બધી વોટર થ્રુ થશે. વોટર ઇઝ અ હાઈ સ્પેસિફિક હીટ, એની પાસે હાઈ સ્પેસિફિક હીટ છે. આ શું કરે છે તો કે પ્રોટેક્ટ કરે છે, ટેમ્પરેચર સામે એને પ્રોટેક્ટ કરે છે. વધારે પ્રમાણમાં ટેમ્પરેચર થઈ ગયું હોય ત્યારે એને લિવિંગ કન્ડિશનમાં રહેવા માટે એને પ્રોટેક્શન આપે છે. તો આ વિડીયોમાં આપણે શું જોયું તો કે રિક્વાયરમેન્ટ ઓફ ન્યુટ્રિશન, કઈ કઈ ટાઈપના ન્યુટ્રિશનની બેક્ટેરિયાને એના ગ્રોથ માટે કે મલ્ટિપ્લિકેશન માટે કે કોઈ પણ મેટાબોલિક પ્રોસેસ કરવા માટે જરૂરી હોય છે, એ બધા ન્યુટ્રિશન જોયા આપણે. તો આમાં આપણે જોયું રિક્વાયરમેન્ટ ઓફ ન્યુટ્રિશન.